ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ, શ્લોક ક્રમાંક 64 અને 65. શ્લોક જોઈ લઈએ. રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. શ્લોક ક્રમાંક 65. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે. શ્રી ભગવાન કહે છે, અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્નચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. શ્રી રામસુખદાસજી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે કે સાધકનું અંતઃકરણ પોતાના વશમાં રહેવું જોઈએ. અંતઃકરણને વશીભૂત કર્યા વિના કર્મયોગની સિદ્ધિ થતી નથી. ઉલટાનું કર્મ કરતો હોવા છતાં વિષયોમાં રાગ થવાની અને રાગ થવાથી સાધકની પતન થવાની સંભાવના રહે છે. કર્મયોગીને માટે તો તેની વિશેષ આવશ્યકતા છે. ઇન્દ્રિયો વશમાં હોવા માટે ઇન્દ્રિયોનું રાગ દ્વેષ રહિત બનવું જરૂરી છે. આથી ઇન્દ્રિયો દ્વારા કોઈ વિષયનો સ્વીકાર રાગપૂર્વક ના થવો જોઈએ અને કોઈ વિષયનો ત્યાગ દ્વેષપૂર્વક થવો ના જોઈએ. કારણ કે પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયમાં રાગ અને દ્વેષ રહે છે. આથી સાધક તેઓને વશીભૂત ના થાય, એના વશમાં ના થાય. એ બંને સાધકના શત્રુઓ છે. જે સાધક રાગ અને દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત થઈ જાય છે તે સુખપૂર્વક મુક્ત થઈ જાય છે. જેનું અંતઃકરણ પોતાના વશમાં છે, જેની ઇન્દ્રિયો રાગ દ્વેષથી રહિત છે, બધી જ જાતનો વ્યવહાર પોતે કરે છે પરંતુ વિષયોને ભોગવતો નથી. ભોગ બુદ્ધિથી કરેલું વિષયનું સેવન જ પતનનું કારણ બને છે. કોઈ પણ કાર્ય કરવામાં આવે તેમાં રાગ અને દ્વેષ ના હોય, એના રહિત જો કાર્ય કરવામાં આવે તો સાધક અંતઃકરણની પ્રસન્નતાને પામે છે. એટલે કે પ્રસન્નતા માનસિક તપ છે, જે શારીરિક અને વાચિક તપથી પણ ઊંચું છે. આથી સાધકે ન તો રાગપૂર્વક વિષયોનું સેવન કરવું જોઈએ કે ન તો દ્વેષપૂર્વક વિષયોનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે રાગ અને દ્વેષ આ બંને સંસારની સાથે સંબંધ થી જોડાઈ જાય છે. અહીં શ્રી ભગવાન વર્ણવે છે કે રાગ અને દ્વેષ રહિત થઈને ઇન્દ્રિયોનું સેવન કરવામાં આવે તો એનાથી પ્રસન્નતા થાય છે. અને જો સંગ ન કરવામાં આવે, ભોગ ન કરવામાં આવે, ઇન્દ્રિયોથી ભોગ ન કરવામાં આવે તો તે પ્રસન્નતા પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. અને ચિત્તની પ્રસન્નતા
હોય ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આથી સઘળા દુઃખોનો નાશ થઈ જાય છે. કારણ કે રાગ હોવાથી ચિત્તમાં ખિન્નતા થાય છે અને ખિન્નતા થતાં જ કામના પેદા થઈ જાય છે અને કામનાથી જ સઘળા દુઃખો પેદા થઈ જાય છે. પરંતુ જ્યારે રાગ દૂર થઈ જાય છે ત્યારે ચિત્ત પ્રસન્ન રહે છે અને પ્રસન્ન ચિત્ત જ સઘળા દુઃખ દૂર કરી દે છે. પ્રસન્ન ચિત્તથી બે વસ્તુ થાય છે. એક તો સંસારથી સંબંધ વિચ્છેદ થાય છે અને પરમાત્મામાં બુદ્ધિની સ્થિરતા થાય છે. આ જ વાત ભગવાને પહેલા 53મા શ્લોકમાં કહ્યું છે કે તેની બુદ્ધિ સંસારમાં નિશ્ચલ અને પરમાત્મામાં અચળ થઈ જાય છે. અહીં માર્મિક વાત સમજવા જેવી છે કે ભગવદ વિષયક પ્રસન્નતા થાય અથવા ભગવાનને પ્રાપ્ત કરવા માટે વ્યાકુળતા થાય, આ બેમાંથી કોઈ એક પણ જો બહુ વધી જાય તો તે જલ્દી જ પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. જેવી રીતે ભગવાનની પાસે જઈ રહેલી ગોપીઓને માતા પિતા, ભાઈ, પતિ વગેરે રોકી મકાનમાં પૂરી દીધી, ત્યારે તે ગોપીઓમાં ભગવાનને મળવાની જે આકુળતા થઈ, વ્યાકુળતા થઈ, તેનાથી તેમના રજોગુણ તમોગુણ નષ્ટ થઈ ગયા અને ભગવાનનું ચિંતન કરવાથી જે પ્રસન્નતા થઈ તેનાથી તેમનો સત્વગુણ નાશ પામ્યો. આ રીતે ગુણોના સંગથી રહિત થઈને તેઓ શરીરને ત્યાં જ તજીને બધાથી પહેલાં ભગવાનને જઈને મળી. પરંતુ સાંસારિક વિષયોને લીધે જે પ્રસન્નતા અને ખિન્નતા થાય છે તે બંનેમાં ભોગોનો સંસ્કાર દ્રઢ થાય છે. એના ઉદાહરણ સંસાર માત્રના સામાન્ય પ્રાણીઓ છે, જેઓ પ્રસન્નતા અને ખિન્નતાને લીધે સંસારમાં ફસાયેલા છે, આપણા જેવા. અહીં શ્રી રામસુખદાસજી એક દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે પીગળેલા મીણમાં રંગ નાખવાથી મીણમાં તે રંગ સ્થાયી બની જાય છે, તેવી જ રીતે અંતઃકરણ જ્યારે પીગળી જાય છે ત્યારે તેમાં ભગવત સંબંધી અથવા તો સાંસારિક જે કોઈ ભાવ આવે છે તે સ્થાયી બની જાય છે. આથી સાધકને માટે એ ઉચિત છે કે સંસારની પ્રિયમાં પ્રિય વસ્તુ મળતા પ્રસન્ન ના થવું અને અપ્રિયમાં અપ્રિય વસ્તુ મળવાથી પણ ઉદ્વિગ્ન ના થવું જોઈએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ.